ગુજરાતમાં પેન્શન સંબંધિત નવા નિયમો અને પોર્ટલ વ્યવસ્થાને લઈ નિવૃત્ત કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા પેન્શન્સ મંડળ દ્વારા કલેક્ટરને લીલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા અમલમાં મુકાયેલ પેન્શન પોર્ટલમાં અનેક ટેકનિકલ ખામીઓ અને પ્રક્રિયાની જટિલતાને કારણે નિવૃત્ત કર્મચારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પેન્શન પોર્ટલનો હેતુ નિવૃત્ત કર્મચારીઓને સરળતા, પારદર્શિતા અને સમયસર પેન્શન ઉપલબ્ધ કરાવવાનો હતો, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં પોર્ટલ પર રજીસ્ટ્રેશન અને માહિતી અપડેટ કરવામાં તકલીફો ઊભી થઈ રહી છે। ઘણા નિવૃત્ત કર્મચારીઓએ સમયસર પેન્શન ન મળવાની ફરિયાદ પણ કરી છે। ખાસ કરીને 1/9/2025 પહેલા અને પછી નિવૃત્ત થયેલ કર્મચારીઓ વચ્ચે પેન્શનની ગણતરી અને ચૂકવણીમાં તફાવત જોવા મળ્યો છે, જેને કારણે સમાનતા અંગે પ્રશ્નો ઊભા થયા છે। આ મુદ્દે કર્મચારીઓએ સરકાર પાસે સમાન પેન્શનની માંગ કરી છે। મારું નામ પરસોત્તમભાઈ પ્રભુભાઈ આહિર, રિટાયર્ડ મામલતદાર અને પ્રમુખ ભરૂચ જિલ્લા પેન્શન મંડળ ભરૂચ। આજ રોજ જે અમે આવેદનપત્ર લઈને આવ્યા છે એનો મુખ્ય હેતુ એટલો જ છે કે કેન્દ્ર સરકારે સંસદમાં તારીખ 25/3/2025ના રોજ એક ખરડો પસાર કર્યો છે અને તે ખરડો મંજૂર પણ થઈ ગયો છે। આ ખરડો અમારા પેન્શનરોના બંધારણીય હક તથા નાણાકીય હકને અસર કરતા છે, જેથી એનાથી અમે ઘણા જ નારાજ છીએ અને એની સામે અમારો વિરોધ છે। જેથી પેન્શનર નાણાકીય બિલ 2025 સામે અમારો સખ્ત વિરોધ છે। અમારા મહામંડળની સૂચના અનુસાર, કેન્દ્ર સરકારના મહામંડળની સૂચના અનુસાર આ ખરડો પાછો ખેંચાવવો જોઈએ એવી અમારી સૌની માંગ છે। જય